ગુડ મોર્નિંગ. આજે આપણે પાછો પાર્ટ 3 સ્ટાર્ટ કરીએ છીએ, પ્રોફિટ બિફોર ટેક્સ. આપણા ચેપ્ટરનું નામ શું છે? પ્રોફિટ પ્રાયોર ટુ ઇન્કોર્પોરેટ. આપણા ચેપ્ટરનું નામ છે પ્રોફિટ પ્રાયોર ટુ ઇન્કોર્પોરેટ. પહેલાં હું તમને પ્રોફોર્માનું ઓવરવ્યૂ આપી દઉં. તો પહેલાં આપણે 1 to 7 પોઈન્ટ છે આપણા. પહેલું શું છે? રેવન્યુ ફ્રોમ ઓપરેશન એન્ડ અધર ઇન્કમ. આ બંને આપણી શું છે? ઇન્કમ છે. એ ઇન્કમના ટોટલને શું કહેવાય? ટોટલ રેવન્યુ. એને આપણે ટોટલ એ આપીશું. અને આ બધા આપણા શું છે? એક્સપેન્સ છે. એક્સપેન્સ તો બધાને ખબર છે. એમ્પ્લોય બેનિફિટમાં શું આવે? એમ્પ્લોય બેનિફિટમાં સેલેરી આવે, બરાબર. ફિક્સ ફાઇનાન્સ કોસ્ટમાં શું આવે? ઇન્ટરેસ્ટ આવે. ડેપ્રિસિએશનમાં તો ખાલી ડેપ્રિસિએશન આવે. અને સેલેરી, ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન સિવાય કોઈ પણ એક્સપેન્સ દેખાય તો શેમાં જાય? અધર એક્સપેન્સમાં જાય. સપોઝ રેન્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે, બરાબર. તો આપણે છે ને પહેલાં એને આવી રીતે સોર્ટ આઉટ કરવાનું કે એમ્પ્લોય બેનિફિટમાં સેલેરી જાય છે, ફાઇનાન્સ કોસ્ટમાં ઇન્ટરેસ્ટ જાય છે, ડેપ્રિસિએશન જાય છે, અને બાકી બધા અધર એક્સપેન્સમાં. કોઈ ડાઉટ છે? પછી ટોટલ એક્સપેન્સને ટોટલ બી આપો. એ માઇનસ બી કરશો તો શું મળશે? પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી માઇનસ કરો ટેક્સ તો આપણને મળી જશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. બોલો, કોઈ ડાઉટ છે? હવે આપણે ફૂલ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં હું પહેલાં તમને ટીકા ટીક બતાવીશ. ટીકા ટીક પહેલાં કરવાની છે. પહેલું શું કરવાનું, કયું ક્યાં જાય ને એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો હવે હું તમારી પાસે પેમ્પલેટ હશે, તમને હું પછી પેલું જે છે ટાઈમ રેશિયો, સેલ્સ રેશિયો અને પોસ્ટવાળું જે બાકી છે એ હું પછી કહું છું. એટલે એ બી હું આવડે કહું છું. પહેલાં હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું એ કહી દઉં. પહેલાં ઓવરવ્યૂમાં કહી દઉં છું કે ટાઈમ રેશિયોમાં કયા એક્સપેન્ડિચર જાય, જે દર મહિને કે દર વર્ષે થતા હોય ટાઈમ પ્રમાણે, બરાબર, એને ટાઈમ રેશિયોમાં જાય. જે સેલ્સ ઉપર ડિપેન્ડ હોય એમાં સેલ્સ રેશિયોમાં જાય. જેમ કે ડિસ્કાઉન્ટ છે, બેડ ડેપ છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે. અને પોસ્ટ માટે તમારે નામ યાદ રાખવાના છે. કયા? શેર છે, ડિબેન્ચર છે, ડાયરેક્ટર છે, પછી પેલો કોણ છે? પોલિટિકલને ડોનેશન આપે છે, પછી પ્રિલિમરી એક્સપેન્સ છે, ફોર્મેશન છે. એવા 4-5 નામ યાદ રાખવા પડશે. બાકી તો બધું ઇઝી જ છે. આમાં યાદ વધારે રાખવાનું છે પણ છે ઇઝી, બરાબર. હવે તમે લોકો પેમ્પલેટ કાઢશો. મેં જે કહું ને એ જ પેમ્પલેટ કાઢજો. પેજ નંબર 4, એક્ઝામ્પલ નંબર 2 કાઢો. હવે ખાલી ટીકા ટીક કરવાનું છે. આપણને એ લોકો એક્ઝામમાં છે ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપશે. તો એમાં આપણે આ સાઈડ જે પણ હોય ને, આ સાઈડ મીન્સ શું? ડેબિટ સાઈડ. તો ડેબિટ સાઈડ બધા આપણને શું આપે ખબર છે? એક્સપેન્સ આપે. અને ક્રેડિટ સાઈડ હંમેશા શું આપે? ઇન્કમ આપે, બરાબર. હવે આને આપણે પહેલું શું કરવાનું ખબર છે? આ ઇન્કમ છે ને એટલે આ વાળું છે, બરાબર. ગ્રોસ પ્રોફિટ હોય ને એ ઓલવેઝ શું કહેવાય? રેવન્યુ ફ્રોમ ઓપરેશન જ કહેવાય. એટલે હું અહીંયા આગળ ગ્રોસ પ્રોફિટને શોર્ટમાં લખી દઉં છું રેવન્યુ ફ્રોમ ઓપરેશન. બોલો, કોઈ ડાઉટ છે? હવે જે આ એક્સપેન્સ છે ને, એક્સપેન્સ એ આ છે, આટલા બધા જ. હવે તમારે શું શોધવાનું છે ખબર છે? આમાં શું શોધવાનું છે ખબર છે? સેલરી શબ્દ, ઇન્ટરેસ્ટ શબ્દ અને ડેપ્રિસિએશન. જો સેલરી શબ્દ દેખાય તો એમ્પ્લોય બેનિફિટ લખવાનું, ઇન્ટરેસ્ટ શબ્દ દેખાય તો ફાઇનાન્સ કોસ્ટ લખવાનું, અને ડેપ્રિસિએશન શબ્દ દેખાય તો ડેપ્રિસિએશન. બાકી બધે અધર એક્સપેન્સ. જેમ કે પહેલું શું આપ્યું છે વાંચો. સેલરી દેખાય છે તો સેલરી દેખાવ એટલે આપણે શું લખી દઈશું? હું શોર્ટમાં લખું છું. શું લખું છું? એમ્પ્લોયનો આવું લખું છું, EMP લખું છું, એમ્પ્લોય કોસ્ટ, બરાબર. હું છે ને અત્યારે સપોઝ બોલપેન લઉં છું કારણ કે તમને લોકોને અહીંયા આગળ થોડુંક ફાવે નહીં દેખાયમાં. અહીંયા મેં શું લખ્યું છે? EMP લખ્યું છે. શું લખ્યું છે? EMP. હવે આ હું લખ્યું છું વાંચું. ઇન્ટરેસ્ટ લખ્યું છે તો ઇન્ટરેસ્ટ લખે ને તો તમને ખબર છે કે ઇન્ટરેસ્ટ શેમાં જાય? ફાઇનાન્સ કોસ્ટમાં જાય. તો અહીંયા શું લખી દઈશ? ફાઇનાન્સ કોસ્ટ. બોલો, ખબર પડી ગઈ? પછી શું લખ્યું છે? ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન તો બધાને ખબર છે કે ડેપ્રિસિએશનમાં જ જાય. હવે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આવું કૌંસમાં આવી ડેટ આપે ને, ડેટ, તો એ આપણે એકચ્યુઅલ રેશિયોમાં જાય. શેમાં જાય? એકચ્યુઅલ રેશિયોમાં જાય. કોઈ ડાઉટ છે? એકચ્યુઅલ રેશિયોમાં જશે. હવે જુઓ તો અત્યારે આપણે ખાલી આનું જ સોર્ટ આઉટ કરવાનું છે, બરાબર. હવે સેલિંગ કમિશન આપ્યું છે તો મને કહો આ કમિશન છે તો મને કહો સેલેરી પણ નથી, ઇન્ટરેસ્ટ પણ નથી ને ડેપ્રિસિએશન પણ નથી. તો એનો મતલબ અધર એક્સપેન્સ કહેવાય. તો અહીંયા આગળ મેં લખી દઈશ અધર એક્સપેન્સ, એટલે OE લખીશ, અધર એક્સપેન્સ, બરાબર. પછી અત્યારે આપણે ખાલી આ જ સોર્ટ આઉટ કરવાનું છે. તમે લોકો કન્ફ્યુઝ ના થતા. તમને એવું થશે કે મેં આમાં સોર્ટ આઉટ નહીં કરવાનું, ટાઈમ રેશિયો, સેલ્સ રેશિયો, પોસ્ટ રેશિયો. તો આપણે બે વસ્તુમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. પહેલું ડિસ્ટ્રીબ્યુશન આ કરવાનું,
પછી આમાંથી આમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. હવે હું તમને આ ડિસ્ટ્રીબ્યુશન શીખવાડું છું. એટલે તમારે આ 3 શબ્દો જોવાના. સેલેરી હોય તો એમ્પ્લોયી, ઇન્ટરેસ્ટ હોય તો ફાઇનાન્સ, ડેપ્રિસિએશન હોય તો ડેપ્રિસિએશન, અને એના સિવાયનું હોય તો અધર એક્સપેન્સ. તમે મને કહો સેલિંગ કમિશન છે, આ ઇન્ટરેસ્ટ જે છે, આ ઇન્ટરેસ્ટ શબ્દ આવે ને, ઇન્ટરેસ્ટ શબ્દ સોરી આ ઇન્ટરેસ્ટ શબ્દ આવે ને એટલે શેમાં જાય? ફાઇનાન્સમાં જાય. બરાબર. સોરી મેં ભૂલમાંથી એકચ્યુઅલ રેશિયો લખ્યો. ખરેખર એ બી આવશે જ એકચ્યુઅલ રેશિયો, પણ મેં અત્યારે આની વાત કરું છું. હવે જો સેલિંગ કમિશન આવે ને તો અધર એક્સપેન્સ. ડાયરેક્ટર એટલે શું કહેવાય? અધર એક્સપેન્સ. પ્રિલિમરી એક્સપેન્સ તો અધર એક્સપેન્સ. પ્રોવિઝન ફોર ટેક્સ તો અધર એક્સપેન્સ. રેન્ટ તો અધર એક્સપેન્સ. યાદ રાખજો, ક્લોઝિંગ જે છે ને, આ ક્લોઝિંગ એ કોઈ દિવસ નહીં લેવાનું. બરાબર. ક્લોઝિંગ કોઈ દિવસ નહીં લેવાનું, યાદ રાખજો. બરાબર. હવે હું તમને શું કહું છું, પહેલાં આપણે છે ને અહીંયા આગળ આના પ્રમાણે સોર્ટ આઉટ કરવાનું છે, પછી ટાઈમ રેશિયો, સેલ્સ રેશિયો, પોસ્ટ રેશિયો કે એકચ્યુઅલ જોવાનું છે. ચલો એવી રીતે ફરી છે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ, થર્ડ એક્ઝામ્પલની વાત કરીએ. તો ચલો તમે મને શું કહેશો? પહેલાં પેલું જો બેવના ટોટલ આપ્યા છે, તો ટોટલ આપ્યા ને તો ડેબિટ સાઈડને શું કહેવાય? એક્સપેન્સ, અને ક્રેડિટ સાઈડને શું કહેવાય? ઇન્કમ. તો મેં તમને કીધું કે જ્યારે ગ્રોસ પ્રોફિટ દેખાય ને તો ગ્રોસ પ્રોફિટ હંમેશા શું કહેવાય? રેવન્યુ ફ્રોમ ઓપરેશન કહેવાય. શું કહેવાય? રેવન્યુ ફ્રોમ ઓપરેશન કહેવાય. તો ગ્રોસ પ્રોફિટને આપણે લખી દઈએ રેવન્યુ ફ્રોમ ઓપરેશન. એના સિવાયનું કંઈ પણ હોય ને તો એ શું કહેવાય? આપણી ખબર છે? અધર ઇન્કમ. શું કહેવાય? અધર ઇન્કમ. હવે આ સાઈડ આવી જાઉં તો આ સાઈડ શું જોવાનું છે? તો જો સેલરી શબ્દ દેખાય તો એમ્પ્લોય બેનિફિટ, ઇન્ટરેસ્ટ શબ્દ દેખાય તો ફાઇનાન્સ, અને ડેપ્રિસિએશન દેખાય તો ડેપ્રિસિએશન. બાકી બધા હો તો પહેલાં તમે મને આ સેલરી આપ્યું છે તો હું શું લખી દઈશ? એમ્પ્લોય. પછી આ હું આપ્યું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે તો અધર એક્સપેન્સ. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી અધર, જનરલ એક્સપેન્સ અધર, ઓફિસ રેન્ટ અધર, ઇલેક્ટ્રિસિટી અધર, ઓડિટર ફી અધર. આ બધા જ એક્સપેન્સ જ છે એટલે આની જ વાત કરું છું. ડાયરેક્ટર ફી તો અધર એક્સપેન્સ, બેડ ડેટ તો અધર, કમિશન તો અધર, પ્રિલિમરી તો અધર, ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ શબ્દ આવ્યો તો ઇન્ટરેસ્ટ શબ્દ આવ્યો તો શું કહીશ? ફાઇનાન્સ કોસ્ટ. પછી ડેપ્રિસિએશન તો ડેપ્રિસિએશન. ને નેટ પ્રોફિટ જે આપે, મેં તમને કીધું છે નેટ પ્રોફિટ આપે એ નહીં લેવાનું. બેલેન્સ કેરીડ ફોરવર્ડ લખે ને એ નેટ પ્રોફિટ જ કહેવાય. તો આ નેટ પ્રોફિટ નહીં લેવાનું. બરાબર. કોઈ ડાઉટ છે? હજી એક સમની પ્રેક્ટિસ કરાવું છું. અત્યારે મેં તમને ફરીથી બોલું છું કે પહેલાં આપણે છે ને આનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, પછી આનું ડિસ્ટ્રીબ્યુશન કરીશું. હું તમને અત્યારે આ જ શીખવાડું છું. એકવાર આ પતી જાય ને પછી પાછું આ બી કરવાનું જ છે, પણ અત્યારે આની વાત કરું છું. બરાબર. ચલો ફરીથી કરો. તમે મારી જોડે પેમ્પલેટ ખોલો, એક્ઝામ્પલ નંબર 4. ચલો હવે એક વાત કરું, ઉતાવળ સેટ પણ ના કરતા. અહીંયા ટોટલ આપ્યું જ, ટોટલ નહીં આપ્યું ને તો અહીંયા આગળ છે ને ઉપર શું લખ્યું છે વાંચો. અહીંયા આગળ આ જેટલું પણ આપ્યું છે ને એક્સપેન્સ ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે આ બધા જ છે ને આ બી એક્સપેન્સ છે અને આ બી એક્સપેન્સ છે. તમને એવું થાય કે મને કઈથી ખબર પડી? અહીંયા ટોટલ નહીં આપ્યું તો તમે મને કહો રેન્ટ છે તો રેન્ટ એક્સપેન્સ કહેવાય. તમે મને કહો બેડ ડેટ છે તો એ એક્સપેન્સ કહેવાય. તો કોઈ હોશે એવું ના કરતા કે આ ઇન્કમ ને આ એક્સપેન્સ. જો તમને અહીંયા ટોટલ આપ્યું હોય ને આ ટોટલ, તો પછી તો જ તમારે અહીંયા આગળ એક્સપેન્સ અને અહીંયા આગળ ઇન્કમ લખવાની. બરાબર. પણ અહીંયા ટોટલ નથી આપ્યું એનો મતલબ કે બધા એક્સપેન્સે જગ્યા નથી એટલે અહીંયા સાઈડ ઉપર લખ્યા, અને તમને કન્ફ્યુઝ કરવા પણ અહીંયા લખ્યું છે. પરીક્ષામાં આવું આપી શકે છે. તો ઇન્કમ અહીંયા ઉપર આપી છે. બરાબર. ચલો આપણે વાત કરીએ તો ચલો આપણે 3 જ વસ્તુ શોધવાની છે: સેલરી શબ્દ, ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન. બાકી બધે હો. ચલો આ સેલરી દેખાયું તો શું દેખાય? એમ્પ્લોય. પછી મને કહો ઇન્ટરેસ્ટ શબ્દ દેખાયું તો શું છે? ઇન્ટરેસ્ટ શબ્દ શું છે આપણું? ફાઇનાન્સ કોસ્ટ. બરાબર. પછી તમે મને કહો તો ડેપ્રિસિએશન દેખાય તો ડેપ્રિસિએશન. હવે જો તો સેલરી કશે દેખાય છે, ઇન્ટરેસ્ટ શબ્દ દેખાય તો શું લખીશ? ફાઇનાન્સ કોસ્ટ. મને કહો હવે બધામાં સેલેરી પણ નહીં દેખાતું, ફાઇનાન્સ પણ નહીં દેખાશું, અને ડેપ્રિસિએશન પણ નહીં દેખાતું. એનો મતલબ બચ્યું ને એ બધું શું થઈ ગયું ખબર છે? અધર એક્સપેન્સ. ડાયરેક્ટ આંખ બંધ કરીને લખી દો. બોલો ખબર પડી ગઈ? બોલો આવડે? એટલે મેં શું શોધ્યું ખબર છે? ખાલી સેલરી શોધવાની, પછી ઇન્ટરેસ્ટ શોધવાનું, અને બીજું શું જોવાનું? ડેપ્રિસિએશન શોધવાનું. બાકી બધું શું સમજવાનું? બાકી બધું જ અધર એક્સપેન્સ. બોલો આવડે?
હજી એક સમની પ્રેક્ટિસ કરી દો તો એકદમ પાક્કું થઈ જાય. મેં 5 સુધી કરાવું છું, બાકી બધાના તમને હોમવર્કમાં આપીશ, કારણ કે ટોટલ 9 જ દાખલા છે એટલે 4 જ દાખલા તમને હોમવર્કમાં આપ્યા. ચલો એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. ટોટલ આપ્યું છે, એનો મતલબ આ એક્સપેન્સ છે ને આ શું છે? ઇન્કમ છે. હવે પહેલાં બોલ્યો ગ્રોસ પ્રોફિટ એટલે શું કહેવાય? ગ્રોસ પ્રોફિટ એટલે રેવન્યુ ફ્રોમ ઓપરેશન કહેવાય, બરાબર? તો ગ્રોસ પ્રોફિટ અહીંયા આગળ લખ્યું છું રેવન્યુ ફ્રોમ ઓપરેશન. તો એના સિવાયનું જે હોય ને એ પૂરેપૂરું શું કહેવાય? અધર ઇન્કમ, કારણ કે આ સાઈડ ઇન્કમ છે. હવે અહીંયાની વાત કરીએ ને તો આપણે 3 વસ્તુ શોધવાની. કઈ 3 વસ્તુ શોધવાની? એક તો સેલરી, બીજું શું બોલું? ડેપ્રિસિએશન, અને ત્રીજું શું? ઇન્ટરેસ્ટ. સેલરી હશે તો એમ્પ્લોય લખીશ, ડેપ્રિસિએશન હશે તો ડેપ્રિસિએશન લખીશ, અને ઇન્ટરેસ્ટ હશે તો ફાઇનાન્સ કોસ્ટ લખીશ. બાકી બધામાં અધર એક્સપેન્સ. ચલો મેં શોધી કાઢું. ચલો આ ઇન્સ્યોરન્સ છે, સેલરી મળી ગયું. પછી જો તો ઇન્ટરેસ્ટ મળી ગયું તો શું કહે? ઇન્ટરેસ્ટ શેમાં જાય? ફાઇનાન્સ કોસ્ટ. હવે મને કોઈ ડેપ્રિસિએશન આપ્યું છે? નહીં આપ્યું. તો હવે બાકી બધું એ બધું શું? અધર એક્સપેન્સ, અધર એક્સપેન્સ, અધર એક્સપેન્સ, અધર એક્સપેન્સ, અધર એક્સપેન્સ, અધર એક્સપેન્સ, અધર એક્સપેન્સ. અને નેટ પ્રોફિટ તો આપણે નથી લેતા. બોલો સમજણ પડી કે નેટ પ્રોફિટ કશે નહીં લખવાનું. અહીં સુધી કોઈ ડાઉટ છે? આઈ થિંક સો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. તો આ આપણું પતી ગયું. તો હવે તમારે શું કરવાનું છે? પહેલાં હોમવર્કમાં એક્ઝામ્પલ નંબર 6 આ કરીને મને એનો ફોટો મોકલવાનો, 7 કરીને એનો ફોટો મોકલવાનો, 8મું કરીને એનો ફોટો મોકલવાનો. હજી કહું છું 7માં જો ટોટલ નથી આપ્યું, બરાબર, અહીંયા આપ્યું છે 7 કરીને 8મો બી કરવાનો, 9મો બી કરવાનો, પણ 10મો નહીં કરવાનો, 9મો સુધી કરવાનું. બોલો આવડશે? તો અહીંયા આપણું પૂરું થઈ ગયું. નેક્સ્ટ પાર્ટમાં હું તમને શું શીખવાડીશ? આના પછીનો પાર્ટમાં કે આ વસ્તુને હવે આપણે આમાં વેચવાની છે, અને આ એકવાર ખબર પડી જાય પછી મારાથી એક્ઝામ્પલ શીખવાડાય, બરાબર? હજી કહું છું ફરીથી અત્યાર સુધીના બધા પહેલાં 2 વિડીયો જોજો, આ ત્રીજો વિડીયો જોજો, પછી ચોથો વિડીયો જોજો, રિવાઇઝ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.